આજે જ મને એક વૈષ્ણવે કીધું કે અમારા ઠાકોરજી પર દ્રષ્ટિ કરો તો અમારા ઠાકોરજીમાં પ્રાણ આવી જાય. મેં કીધું મારા પ્રાણનો ધડો નથી ને હું પ્રાણ ઠાકોરજીમાં કેમ નાખી દઉં? મેં કીધું એમાં છે એટલે અહીંયા છે. ઠાકોરજીમાં પ્રાણ પૂરેપૂરા રહેલા છે એટલે અંશાત્મક અહીં પ્રાણ ધબકી રહ્યા છે. આ ઊંધું બોલોમાં ઠાકોરજી જે છે પ્રાણ આવી જાય. આપ દ્રષ્ટિ કરો, મેં અમારી દ્રષ્ટિમાં એવું શું છે કે ઠાકોરજી પ્રાણ આવી જાય? તો આ બધી અંધશ્રદ્ધાઓ જે એવી લે છે કે પ્રભુ તો સર્વ રીતે સર્વ જગ્યાએ દસવિધ લીલા રહેલી છે. પ્રભુની મહાપ્રભુજીના મતે તો કણ કણમાં રહેલી છે. કણ કણમાં આ કૃષ્ણ લીલા છે, દસવિધ લીલા છે. શ્રી મહાપ્રભુજી તો બધી જગ્યાએ માટલામાં પણ એને ઠાકોરજીની લીલા દેખાય છે, આમ બધે દેખાય છે. આપણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય નથી કરતા એટલે આપણને આપણા ઠાકોરજીમાં પણ કૃષ્ણમાં સંદેહ થાય છે કે આ કૃષ્ણ છે કે નહીં. અરે ભાઈ, માઇકમાં આ દસવિધ લીલા છે, હા ચશ્મામાં દસવિધ લીલા છે. હવે મહાપ્રભુજીને વાંચ્યા ન હોય, ક્યારે મહાપ્રભુજીના ગ્રંથો જોયા ન હોય એટલે આવી વાત સામાન્ય ધ્રાસકો લાગી જાય કે આ કેવું બોલે છે. હા, એક જ આ ગાંડાવાળા શું કરતો હોય છે. એટલે અમારા ગુસાઈ બાળકોના ગ્રુપમાં બી ચર્ચાઓ થવા માંડે. પાછા એટલી મારી ઉપર શું કૃપા કે લેટેસ્ટમાં લેટેસ્ટ પ્રવચનો એ ગ્રુપમાં મુકાઈ જાય. બધા સતત માને જ જોયા કરતા હોય. એ કે માં મૂર્ખ છે, પણ મૂર્ખ છે તો તમે એટલો બધો ટાઈમ બગાડો છો શું કામ? તમે તો વિદ્વાન છો. મૂર્ખાઓના પ્રવચન એટલા બધા સાંભળવા ડાયરેક્ટ પછી લઈને મૂકી દેવા ગ્રુપમાં, પછી ચર્ચાઓ ચલાવવી. તો મેં કીધું આટલું બધું ધ્યાન આપવાની જરૂર શું છે? તો બધા એ બધા આશ્ચર્ય લાગે કે નવા નવા રોજ શું નવા નવા મુદ્દા કાઢીને બેઠે છે. હવે તો કહે છે કે ચશ્મામાં દસવી લીલા છે, બધા ચશ્માને જોઈ લેશે, આપણે ઠાકોર દર્શન કરવા કોઈ નહીં આવે મંદિરમાં. કે ચશ્મામાં દસવી લીલા થઈ રહી છે, આને જ જોયા કરશે. તો ઘરમાં ટીવી છે, બધું જ છે, ઘરમાં ઘર છે, ફર્નિચર છે, બધામાં દસવી લીલા છે, તો હવેલીમાં દર્શન કરવા કોણ આવશે? તો એ ચિંતા થઈ જાય બિચારાઓને કે આવું આવું બોલશે કે બધે દસવી લીલા ચાલે છે, તો દસવી લીલાનું દર્શન બધા કે ઘરમાં જ કરવા માંડશે તો પછી હવેલીમાં આવશે કોણ? એ મોટો પ્રશ્ન છે. હવેલીમાં નહીં આવે, દસવી લીલાનો અનુભવ ઘરમાં જ કરવા માંડશે. લીલા રસમાં મગ્ન વહે કે રહેતે. આ બધા લીલા રસમાં મગ્ન થઈ જશે તો હવેલીમાં આવશે કોણ? પછી તો એમ જ કેવું પડે ને, ગ્રહ સેવા ગ્રહ સેવા ગ્રહ સેવા. મારું તો માથું પાકી ગયું છે. અમારું માથું હવે તો પાકી ગયું છે. ગ્રહ સેવા ગ્રહ સેવા ગ્રહ સેવા. શું કરવું હવે? માથું પાકી જાય તો? કારણ કે આ પિંડ મૂકતા જ નથી ગ્રહ સેવાનું. તમે હવેલી ચલાવવી કેમ? અમારું માથું પાકી જાય છે. દાદાભાઈ શહેરાજ મહારાજ એમ કહે છે કે આ ગ્રહ સેવા ગ્રહ સેવા ગ્રહ સેવા. અમારું તો માથું પાકી જાય છે કે કેટલાક વખતે જવાબ દો. આ ગ્રહ સેવાનું પાછું કોઈ સાંભળીને પાછું પૂછે છે આ શું છે ગ્રહ સેવા? અમારું માથું પાકી જાય છે. એટલે કોક તો પાછું પૂછે કે આ છે શું ગ્રહ સેવા? પાછા એમના પિતાશ્રી લખી ગયા કે ગ્રહ સેવા જ આપણા બધા પુષ્ટિ માર્ગના પ્રશ્નોનું નિરાકરણ ગ્રહ સેવા જ છે. એમના પિતાશ્રી માથું પાકી જ જાય ને હવે તો. એમના પિતાશ્રી નિત્યલીલાશ્રી ભૂષણલાલજી મહારાજશ્રી એમ કહે છે કે પુષ્ટિ માર્ગના આ બધા પ્રશ્નો છે આપણા સાંપ્રદાયિક, એનું નિરાકરણ એક જ છે ગ્રહ સેવા. તો હવે માથું પાકી જાય કે નહીં? નિત્યલીલામાં પધારી ગયા એ પણ એમ જ કહે છે ગ્રહ સેવા. તો હવે શું કરવું? એટલે કણકણમાં સ્થાન અને પોષણ, પછી ઊંચી થઈ ગયું, વાસના જોડાઈ ગઈ એની સાથે, કોકની કોકની વાસના જોડાઈ ગઈ કે આ ઘડો મારો. સદવાસનાય હોય ને અસદવાસનાય હોય. કોઈ દારૂ ભરવા માટે ઉપયોગ કરે છે તો અસદવાસના છે. કોઈ એને ઠાકોરજીની મથની તરીકે ઉપયોગ કરે તો અહીંયા સદવાસના પણ જોડાઈ જાય. પ્રભુની સેવાનું કંઈક સામગ્રી પણ બની શકે, કોઈ દારૂ ભરવા માટે રાખી શકે. સદસદ વાસનાનો એ લીલા પ્રકટ થઈ જાય. પછી એ વાસનાઓનો સંસ્કાર સદ્ધર્મ રૂપ એનો ધર્માર્થ ઉપયોગ કરવામાં આવે. કોઈ યજ્ઞ આદિમાં, ધર્મમાં, ધર્મ કાર્યમાં, અથવા તો પવિત્રતાથી કોઈ પાણીયારામ પધરાવે તો સદ્ધર્મ રૂપ જે છે સંસ્કાર થઈ ગયો, મન્વંતર. ત્યાર પછી એ ભગવત ભક્તિ, એની સાથે કંઈક ભગવત ભક્તિ જોડાઈ જાય છે. ભગવત ભક્તિ સાથે એનો સંબંધ થઈ જાય.
તો પછી ત્યાં ઈશાનું કથાની લીલા જે છે, ઈશાનું કથા એ શરૂ થઈ જાય, ભગવત ભક્તિ સાથે એ જોડાઈ જાય કે ઘડો જે છે એ ઠાકોરજીની જારીજીના મથની તરીકે એને પધરાવવામાં આવે તો ત્યાં એનાથી કંઈક ભક્તિ થઈ, તો ઈશાનો કથા થઈ ગઈ. પછી નિરોધ, એ નિરોધ જે છે કે હવે ઘડાનું સ્વરૂપ પણ એવું જ્ઞાન થાય કે આ ઘડો નથી પણ એમાં તો સાક્ષાત શ્રી અમનાજી બિરાજે છે, એવું ભાવનાપૂર્વક કોઈ ઘડાને જોવા માંડે કે આમાં તો ઠાકોરજીની જારીજીનું જલ, એ તો શ્રી અમનાજી બિરાજવાનું આ પાત્ર થઈ ગયું. તો ત્યાં નિરોધ થઈ ગયો કે અહીં તો ભગવાન જ, ત્યાં ઘડો ન રહ્યો પણ હવે કંઈક સેવાની સામગ્રી રૂપે ભગવાન જ છે, તો ત્યાં નિરોધ થઈ ગયો. ત્યાર પછી ઘડાને ઘડા રૂપે ન જોતા એ સાક્ષાત ભગવદાત્મક છે એમ જોવામાં આવે, તો ઘડો હવે ઘડો નથી પણ ભગવાનનું એક કોઈ રૂપ જ છે, રૂપ નામ વિભેદે, તો એ મુક્તિ થઈ ગઈ. ત્યાં મુક્તિ લીલાની સાથે જોડાયેલી છે કે મુક્તિ થઈ ગઈ, હવે ઘડો ઘડો નહીં પણ ઘડો પણ કંઈક ભગવદ રૂપ છે, તો મુક્તિ થઈ ગઈ. અને પાછો ઘડો જે છે એ પાછો માટીમાં ભળી જાય અને માટી પાછું એ પંચમહાભૂત રૂપ એ અક્ષર બ્રહ્મ ભગવાનના સદંશથી પ્રકટ થાય છે, એમાં પાછું એ સ્થિત થઈ જાય, છેલ્લે આશ્રય થઈ ગયો. બધી સૃષ્ટિ જ્યારે ભગવાનમાં એ વિલીન થઈ જાય તો આ ઘડો પણ હવે ઘડો નહીં, એ પણ હવે ભગવાનના સ્વરૂપમાં એ લીન થઈ જાય, તો ત્યારે એનો આશ્રય લીલા એ પ્રકટ થઈ ગઈ. તો આશ્રય લીલા થઈ ગઈ. હવે તો દરેક સાથે આ દસવિધ લીલાનો સંબંધ એ દરેક જગ્યાએ પ્રકટ થઈ રહ્યો છે. મહાપ્રભુજી કહે છે બધે દસવિધ લીલા ચાલી જ રહી છે, દસવિધ લીલા ચાલતી રહે છે, સર્વત્ર જગ્યાએ ચાલે છે. આપણામાં પણ ચાલી રહી છે, આપણી પણ દસવિધ લીલા છે, આપણામાં પણ દસવિધ લીલા, જ્યાં જ્યાં વિચારો ત્યાં દસવિધ લીલા છે. આવું વિચાર આપણે થતા થઈ જઈએ તો શ્રી મહાપ્રભુજી કહે છે તમને કણ કણમાં ભગવાનની લીલા દેખાશે, કણ કણમાં ભગવાન લીલા દેખાય તો સુખ દુઃખ આદિ હાનિ લાભ જીવન મરણ મુક્તિ બધામાં કોઈ ભગવાનની કોઈ લીલા જ થઈ રહી છે એવું લાગવા માંડે, ત્યારે તો સર્વાત્મ ભાવ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દૃઢ ભગવદ આસક્તિ થઈ જાય. એટલે કણ કણમાં આવી દસવિધ લીલાનો સંબંધ રહેલો છે, એ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યું. બધે જોતા થઈ જાય એટલો અભ્યાસ કરવો પડે, દસવિધ લીલા બધે જ દેખાવા મળે તો બધે ભગવાનની લીલા છે. તો ભગવત સ્વરૂપ જે ઠાકુરજી બિરાજે છે એ સાક્ષાત જો કૃષ્ણનું રૂપ છે, તો પછી હવે દસવિધ લીલા તો અહીંયા સ્વાભાવિક રીતે દર્શન થવી જ જોઈએ. જો કણ કણમાં છે તો આપણા સ્વરૂપમાં કેમ નહીં? એમાં ગોસ્વામી બાળકો સ્પર્શ કરે તો જ થાય, નકર ન થાય એવું નથી. પણ સંપ્રદાયની ભાવના દ્રઢ કરાવવાની આ રીત છે કે ભાઈ ઠાકોરજી પુષ્ટ કરાવવાથી આપણો ભાવ વધુ દ્રઢ થાય છે. બધામાં થઈ શકે, જ્યાં જ્યાં વિચારશો તે દસવિધ લીલા દેખાશે, દસવિધ લીલા બધે પ્રકટ થઈ જાય. હવે હા પ્રભુની દસવિધ લીલા છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામ. ભાગવતની અંદર પણ આ જ છે ને, આખું ભાગવત આ જ છે, દસવિધ લીલા રૂપ છે. ભાગવતમાં આ જ છે, દસવિધ લીલા છે. કાર્યલક્ષણ ખાલી કહી દઉં, બધા લક્ષણોનો આપણે ચર્ચા ન કરીએ, પણ એ કાર્યલક્ષણ જે છે કે નિરોધ થયું કેમ ખબર પડે કે આપણું ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ થયું? તો સંયોગ અને વિપ્રયોગનું ચક્ર ચાલવા માંડે. તમને ઠાકોરજીના સંયોગમાં પૂર્ણ સુખનો અનુભવ થાય અને અનોસરમાં પૂર્ણ દુઃખનો અનુભવ થવા માંડે. જો ઠાકોરજીથી દૂર રહેવાનું દુઃખ પણ થવા માંડે અને સંયોગમાં સુખ પણ થવા માંડે, તો પછી હવે કંઈક આપણું ચિત્ત પ્રભુમાં નિરુદ્ધ થયું છે. નિરોધનું લક્ષણ એ છે કે આ સંયોગ અને વિપ્રયોગનું ચક્ર ચાલુ થઈ જવું, એ નિરોધનું લક્ષણ છે, કાર્ય લક્ષણ છે. હવે સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે આપણા પ્રભુના દર્શન જો કોઈ કરી લે તો આપણા પ્રભુને પંચામૃત સ્નાન કરાવવા. પણ પંચામૃત તો જનોઈવાળાને અધિકાર છે, તો શું કરવું? 1 વર્ષની સેવા નિષ્ફળ થાય છે, તો એ નિષ્ફળ કેવી રીતે થાય એ સમજાવો. હવે આપણા જે ગ્રંથો હોય છે એમાં 2 જગ્યાએ આપણને ઉલ્લેખ એવો મળે છે કે દર્શન ભગવત સેવાનું કોઈ સાર્વજનિક બધાને પ્રદર્શન કરી શકાય નહીં. આપણી સેવા એવી ગોપ્ય સેવા છે કે રસરૂપતા ક્યારે હોય કે જ્યારે ગુપ્ત રાખવામાં આવે છે. શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે જ્યાં સુધી ભગવાન હૃદયમાં નથી બિરાજતા એ પોતાના ઠાકોરજીનું પ્રદર્શન કરી શકે છે.
જેના હૃદયમાં ભગવાન બિરાજી ગયા છે પ્રદર્શન કરી શકતો જ નથી. એટલે જે પ્રદર્શન કરનારા તેનો મતલબ કે એના હૃદયમાં ભગવાન પ્રકટ થતા નથી. જે ભગવાન પ્રત્યે કોઈ પ્રેમ એના હૃદયમાં પ્રકટ થયો નથી, એટલે જ એ પ્રકટ કરે છે. પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કિયે રસ જાય બોલે છે બધા, પણ તમે આ સિદ્ધાંતો એ સિદ્ધાંતના રૂપમાં કહેવામાં આવ્યું છે તો સિદ્ધાંતથી વાંધો છે, પણ કીર્તનમાં તો કીધું છે કે પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કિયે રસ જાય. તો પ્રીત તો હૃદયમાં રહે, ગુપ્ત રહે તો એ રસરૂપ છે. જો પ્રકટ કરી દીધું તો રસાભાસ થઈ ગયો. તો એ એવો પ્રેમ પૂર્વિકા જે આપણી જે ભગવત સેવા છે કે પ્રીત હિયે મેં રાખી હે પ્રકટ કિયે રસ જાય. આપણા સુચિરૂપાઓ ગોપીજનો કહે છે કે પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કિયે રસ જાય. તો પ્રકટ કિયે પછી રસરૂપ નહીં રહે જો પ્રકટ થશે તો. એટલે આપણી સેવા અંદર ટેરામાં જ થાય છે, ગુપ્ત રીતે થાય છે, પણ દર્શન પણ કરાવવાનું આપણે ત્યાં છે, પણ કયા વિવેકથી દર્શન કરાવવું જોઈએ એના માટે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે. અલંકુર્વિત સપ્રેમ સ્વિયાન ભક્તાન પ્રદર્શયે. આ શ્રી ગોપીનાથજીનું વચન છે. અને શ્રી હરિરાયજીના 66 અપરાધ નામના ગ્રંથમાં, હરિરાયજી 66 અપરાધ જે લખે છે એ ગ્રંથમાં ઠાકુરજીને અવૈષ્ણવ જો દર્શન કરે તો 1 વર્ષની સેવા વિફલ, અને પુનઃ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવું, ઠાકોરજીને શુદ્ધ કરવા, ફરીથી પંચામૃત સ્નાન કરાવવું. તો 2 વચન આપણને શ્રી હરિરાયજીના અને શ્રી ગોપીનાથજીના મળે છે. હવે આમાં ઘણાને એમ થાય છે પ્રશ્ન કે અવૈષ્ણવની ના પાડી છે. હરિરાયજી તો કહે છે કે અવૈષ્ણવ દર્શન કરે તો 1 વર્ષની સેવા વિફલ થાય. તો વૈષ્ણવ હોય, કંઠીબંધ હોય એટલે એને દર્શન કરાવવું. કોઈ પણ કંઠીબંધ આવી ગયો, વૈષ્ણવ છે તો દર્શન કરાવવું ના. પછી ગોપીનાથજીના વચનની સંગતિ, 2 વચનોની સંગતિ કરવી પડશે ને. ગોપીનાથજી એમ નથી કહેતા કે વૈષ્ણવ, એટલે હરિરાયજી અને ગોપીનાથજીના 2ના વચનોની એ પરસ્પર સંગતિ કરીએ. કોઈ પણ વસ્તુ 2 વચન મળે ત્યારે એની સંગતિ કરીને કંઈક નિષ્કર્ષ કાઢવો જોઈએ. વચન 2 છે, અવૈષ્ણવ દર્શન કરે તો 1 વર્ષની સેવા વિફલ, પુનઃ પંચામૃત સ્નાન કરી ઠાકોરજીને શુદ્ધ કરવા, છતાં પણ 1 વર્ષ સેવા તો વિફલ, દંડ તો છે જ. હવે પાછી શુદ્ધિ કરી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી અને પુનઃ સેવા કરવું, પણ 1 વર્ષની સેવા તો વિફલ. લેવા અને દેવા વગરનો કોઈ આવીને દર્શન ઠાકોરજીને કરી દે ને 1 વર્ષ આપણે જે સેવા કરીને પાણી ફેરવી દે, તો આવી મૂર્ખાઈ કરવી કેમ? આપણે એવી મૂર્ખાઈ ન કરીએ દર્શન કરાવવાની. એટલે હરિરાયજી લખ્યું છે કે 1 વર્ષની સેવા તો ગઈ. ઓલા ખાલી 1 વખત આમ કરીને કાંઈ લેવા ને દેવા, કરાવો તો ઠીક, ન કરાવો હોય તો ઠીક, ખાલી મોનથાના કરાવી દીધા હોત તો ચાલત. તમે ઠાકોરજી દર્શન કરાવ્યા અને મોનથાનો આપી દીધો હોત તો દર્શન કરીને ખુશ થઈ જાય. તમે ઠાકોરજી દર્શન કરાવી દીધા, હા, એને મોનથારથી કામ હતું, ત્યાં દર્શનથી ક્યાં કામ હતું? છતાં કે લ્યો કરો. આપણે દર્શન કરાવ્યા તો 1 વર્ષની આપણી સેવા ગઈ. તો હરિરાયજી કહે છે કે આવી મૂર્ખાઈ ન કરવી જોઈએ. અને ઉપલો માળ ખાલી હોય, હવેલી ખોલીને દર્શન કરાવતા રહે છે. શું કરવું? હરિરાયજી કહે છે આને તો સેવા થાય જ નહીં ને. 1 જણો દર્શન કરે હવે 1 વર્ષ સેવા વિફલ. અહીં તો રોજ કેટલાય દર્શન કરી જાય છે, તો સેવા જ નથી. એટલે અહીંયા સેવા છે જ નહીં, નક્કી થઈ ગયું સેવા નથી. પુષ્ટિ માર્ગી સેવા હવેલીઓમાં થતી નથી, કારણ કે 1 દર્શન કરે 1 વર્ષ સેવા વિફલ, 1 સેવા કરે વિફલ. તો સેવા તો પુષ્ટિ માર્ગી સેવા તો હવેલીમાં સંભવ જ નથી, કારણ કે કોઈને રોકટોક છે જ નહીં. કોઈ અવૈષ્ણવ આવે કે ના આવે એ છે જ નહીં, રોકટોક કોઈની પણ નથી ત્યાં. એટલે તે ત્યાં સેવા નથી. પણ આ 2 વચનોની સંગતિ કરવી જોઈએ. કેવી રીતે? કે ત્યાં અવૈષ્ણવ શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ અવૈષ્ણવનો અર્થ હવે વૈષ્ણવ કેવો હોય કે દર્શન કરી શકે, તો એની લાયકાત શું? અવૈષ્ણવને ન કરાવવા, અને વૈષ્ણવ હોય તો બધાને દર્શન કરાવવા એવું પણ નથી. તો ગોપીનાથજીનું વચન પાછું આપણને પ્રાપ્ત થાય છે કે સ્વિયાન ભક્તાન પ્રદર્શયે. સ્વિયાન ભક્તાન પ્રદર્શયે.
અવૈષ્ણવને દર્શન ન કરાવવા નિષેધ થયો. પણ હવે વૈષ્ણવ હોય તો એને દર્શન કરાવવા એવી આજ્ઞા હરિરાયજી કરી છે? ના, એવી નથી કરી. કારણ ગોપીનાથજીનું વચન મળે છે પાછું કે વૈષ્ણવ પણ કેવો? સ્વીય અને ભક્ત. તમે જેને પોતાનો આત્મીય માનતા હો, બધાની પોતાના રહસ્ય પણ કહી શકતા હો, પૈસા ટકા ઘરના રહસ્ય હો, સ્વીય હોય અને પાછો ભક્ત હોય. સ્વીયાન ભક્તાન, એ સ્વીય પણ હોવો જોઈએ અને પાછો વૈષ્ણવ ભક્ત પણ હોવો જોઈએ. કૃષ્ણનો ભક્ત હોય, અનન્ય ભક્ત હોય. તો ન કરાવવા માટે હરિરાયજીનું નિષેધ વચન, અવૈષ્ણવ જો દર્શન કરે તો 1 વર્ષની સેવા વિફલ, ઠાકોરજીને પુનઃ પંચામૃત સ્નાન અને પછી સેવાની પાછી શરૂઆત. અને વૈષ્ણવ કેવો? તો કે છે સ્વીયાન ભક્તાન પ્રદર્શયે, સ્વીય અને ભક્ત એ બે હોવા જોઈએ. એટલે ખાલી વૈષ્ણવ હોવું હોય દર્શન કરવાની પાત્રતા, ખાલી વૈષ્ણવ હોવાથી નથી, એ સ્વીય હોવો જોઈએ. તમે જેને આત્મીય માનતા હોય એવો હોવો જોઈએ. હવે આ નિયમ તો છે દર્શન કરાવવાનો, પણ હવે અપવાદ, નિયમની સાથે અપવાદ તો હોય જ. અપવાદ એ છે કે આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘરમાં જ બધા અવૈષ્ણવો હોય તો એને દર્શન કરાવવા કે ન કરાવવા? આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરમાં જ બધા અવૈષ્ણવો હોય, અન્યાશ્રય કરતા હોય, ભલે કંઠી બંધ હોય, ભાઈ અવૈષ્ણવ કોટીમાં જ ગણાય. અને હું તો એમ કહું છું કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ કૃતિ કરતા હોય એને હું વૈષ્ણવ ગણતો નથી. કારણ કે વૈષ્ણવતા તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી નક્કી થાય છે. એ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત ન પાળતા હોય તો એ અવૈષ્ણવ જ છે, વૈષ્ણવ નથી. પણ હવે આપણે એક ઘરમાં રહેતા હોય ત્યાં આવા અવૈષ્ણવ નિવાસ કરતા હોય તો એટલે એ જ કહું છું કે ઘરમાં રહેતા હોય ત્યાં અપવાદ એ છે, અપવાદ છે. અપવાદ એ છે કે આપણે જે ઘરમાં રહી રહ્યા છીએ ત્યાં અવૈષ્ણવ રહેલા છે કે એ પણ વૈષ્ણવ નથી, તો હવે એને દર્શન કરાવવું કે ન કરાવવું? તો એમાં એક નિર્ણય એ છે કે સામે ચાલીને આપણે એમને બોલાવીને કરાવવું ન જોઈએ કે ભાઈ તમે કરો દર્શન. પણ એમની ઈચ્છા હોય અને કરે તો એને આપણે ઘરમાં હોય એને રોકી ન શકીએ. અને વારે વારે પંચામૃત સ્નાન કરાવો એવું ત્યાં એવું કંઈ જળ નિયમ નથી. પણ ત્યાં આપણે વિચારીએ છીએ કે આ બધા જે પરિવારના સભ્યો જે છે એમાં જે મારી અહંતા મમતા જે છે એનું મેં સમર્પણ કર્યું છે પ્રભુને, એટલે પ્રભુ સાથે એનો સંબંધ છે એવું વિચારીને ત્યાં એ દર્શન કરે. ઘરમાં રહેતા હોય કોઈ કરે તો એ ત્યાં આ નિયમમાં નહીં આવે કે જેમને 1 વર્ષ સેવા વિફલ અને પુનઃ પંચામૃત સ્નાન એ આવશ્યક ત્યાં નથી. કારણ કે આપણે બ્રહ્મ સંબંધ વખતે એમને પણ ભગવત સંબંધ આપણે કરાવ્યો છે એનો વિચાર કરીને, અને સ્વીય તો છે જ અને ભગવત સંબંધ આપણે એનો કરાવેલો છે. એટલે એ સંબંધ ત્યાં આપણા સંબંધની અહંતા મમતા છે એનું સમર્પણ આપણે પ્રભુને કરેલું છે. એટલે એક દર્શન કરે તો ત્યાં એ આ નિયમ લાગશે નહીં. એટલે કે પુનઃ સ્નાનનો સામે ચાલીને ન કરાવવું જોઈએ, અને કરી લે તો ત્યાં એ દોષરૂપ નથી, આપવાદ છે.